સ્ક્રોલ કરી લ્યો, હજી કહું છું સ્ક્રોલ કરી લ્યો, કારણ કે આ રીલ તમે જોશો ને એટલે તમને આ બંગલા 100% ગમી જ જશે. આ માત્ર બંગલો જ નહીં, એક એવા ઘરનો અનુભવ છે જે માત્ર પરિવારો માટે વિચારવામાં આવ્યો છે. જી હા, હું વાત કરું છું માધવ પાર્કમાં આવેલા આદિત્ય બંગલોઝની, જ્યાં તમને તમારા બજેટમાં પ્રીમિયમ 3 BHK બંગલોઝ મળી જશે. વધુ વાર ન કરતા ચાલો તમને આ બંગલોની વિઝિટ કરાવો. અંદર આવશો ને એટલે આ છે તમારા વાહનો માટેનું વિશાળ પાર્કિંગ. અહીંયા વોશિંગ એરિયા આપેલો છે. અંદર આવશો એટલે એટ્રેક્ટિવ પીઓપી એન્ડ લાઇટિંગ સાથેનો આ છે તમારો લેવિશ લિવિંગ એરિયા. અહીંયા ટીવી યુનિટ આપેલું છે. આ છે બહેનોનો મનગમતો કિચન એરિયા. અહીંયા સ્ટોરેજ એરિયા આપેલો છે, એ પણ માર્બલ શેલ્ફની સાથે જ. અને ગ્રાઉન્ડ ફ્લોર પરનો આ છે તમારો ફર્સ્ટ બેડરૂમ વિથ અટેચ ટોયલેટ, સ્ટોરેજ એરિયા એન્ડ OTS. ફર્સ્ટ ફ્લોર ઉપર આવશો ને એટલે આવું કંઈક તમારો પોર્ચ રહેવાનો છે. આ છે સેકન્ડ બેડરૂમ વિથ અટેચ ટોયલેટ એન્ડ માર્બલ શેલ્ફ. હવે એની એક્ઝેક્ટ સામે તમે આવશો ને એટલે કંઈક આવો રોડ સાઇડ ફેસિંગ સ્ટેન્ડિંગ બાલ્કની ધરાવતો તમારો થર્ડ બેડરૂમ રહેશે, એ પણ અટેચ ટોયલેટ એન્ડ માર્બલના શેલ્ફની સાથે. અહીંની મુખ્ય સુવિધાઓમાં તમને ગેસ લાઇન, ગરમ પાણી માટે સોલાર પ્રોવિઝન, ચીમની પ્રોવિઝન, AC પ્રોવિઝન, કોમન પ્લોટ, માર્બલ શેલ્ફ તેમજ ભરપૂર હવા ઉજાસ મળશે. જેવા તમે ટોપ ફ્લોર ઉપર આવશો ને એટલે તમારું પહેલું ટેરેસ કંઈક આ રીતનું રહેવાનું છે. હવે તમને બતાવું તમારું બીજું ટેરેસ. જો આ છે તમારો સીડી રૂમ અને કંઈક આવા વ્યૂ સાથેનું તમારું સેકન્ડ ટેરેસ મળવાનું છે. મને ખબર છે કે તમે લોકો આ બુકિંગ કરાવવાની રાહ જોઈ રહ્યા છો, માટે જ કહું છું કે પ્રોજેક્ટ લિમિટેડ છે અને કસ્ટમર અનલિમિટેડ છે. વધુ માહિતી અને ડેવલપરનો કોન્ટેક્ટ આ સ્ક્રીન ઉપર આપી દઉં છું. વાત કરી અને સાઇટ વિઝિટ જલ્દીથી કરજો. થેન્ક યુ સો મચ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ બંગલોઝ RMCની હદમાં આવે છે. બીજું કે આ વન સાઇડેડ બંગલો તમને મળશે અને એક્ઝેક્ટ 40નો રોડ અહીંયા મળવાનો છે, એટલે તમને પાર્કિંગની સુવિધામાં કોઈ તકલીફ નહીં પડે.